સાઇટમાં મેં મારી રીતે બધું એમને મૂક્યું છે. હવે એમાં છે ને પ્રોપર દેખાય ને પ્રોફેશનલ એવું કરવું છે, પણ 1 કલાક આપવો છે, વધારે પછી વિચારશું. બહુ પ્રોફેશનલિઝમમાં નથી જવું. દાખલા તરીકે અહીંયા બ્લોક જો આ ઊંચા નીચા બ્લોક છે, તો એક સરખા સાઇઝના બ્લોક કરો અને ઇમેજ કઈ સાઇઝની નાખવી તમે મને કહી શકો તો બેટર છે, નકર અત્યારે આવું હલાવશું. બરાબર છે. બીજું જો આ થોડું બેટર નથી લાગતું, આ લુકિંગ ગુડ કરવું પડે. પછી આ કોલ હશે એ પ્રોપર દેખાય એવું કરવું પડે. આ બધું છે ને થોડું થોડું પ્રોપર દેખાય એવું, આપણે બહુ એડવાન્સ નથી કરવું, પણ હાવ આ ડલ લાગે છે એમ. પછી એ માનો કે હું સર્વિસ પ્રોવાઈડર્સમાં ગયો તો અહીંયા મને આવા બ્લોક્સ વધારે ગમશે. આ જેણે કર્યું ને છોકરો મારો એક છે, આવા બ્લોક્સ રાખવા છે આપણે સર્વિસ પ્રોવાઈડરને, એનો ફોટો કે લોગો અને એને લિંક આપવી છે આપણે. એટલે આ લિંક છે જ ઓલરેડી, પણ વોટ્સઅપની છે, તો આ લિંક વોટ્સઅપ એવું દેખાડવું નથી આપણે. બરાબર છે. આને ક્લિક કરે, આ બ્લોક છે માનો કે બ્લોક આખાને આ નામને અથવા ઇમેજને ક્લિક કરે એટલે અહીંયા સીધું એનું વોટ્સઅપ વાળું આ લિંકમાં વયું જાય એમ. બરાબર. અહીંયા આપણે સતીશભાઈનું એક ઉમેરવું છે, અહીંયા નીચે એ ઉમેરશું. પછી કા તમે ઉમેરી દેજો તમારે જેની લિંક આપવી હોય ને અને તમારો લોગો અને જે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય આ કોન્ટેક્ટસમાં જોઈ લેજો કે આ બરોબર કહેવાય કે નહીં. આ થોડું લુક બેટર કરવું પડે. માનો કે અહીંયા મોબાઈલ નંબરને આવી રીતે આ ક્લિક ટેલ વાળી લિંક આપવાની છે, પછી આ પ્રોપર દેખાય એવું કરવું જોઈએ. બાકી આ લોકેશન ઓકે છે. ડેમો અમારા ડેમો પેકેજીસના હશે એના માટે અત્યારે ખાલી કેલેન્ડરની લિંક મૂકી છે, પણ ભવિષ્યમાં અહીંયા હું ડેમો પેકેજીસના મૂકવા માંગીશ. એ અત્યારે કંઈ નથી કરવું, આ લિંક બરોબર છે અત્યારે. પણ એ ડેમો માટે મતલબ આ પેજને લુક બેટર તો કરવાનું જ એમ. ફરજિયાત નથી, જેટલું આપણે 1 કલાકમાં થાય એટલું કરવું છે. માનો કે એબાઉટ અસ છે તો આ ડલ લાગે છે, આ કઈ પ્રોપર નથી. અમારું તો કોપી પેસ્ટ આવી ગયું ખાલી. બરાબર રીતે આ પ્રોજેક્ટ પેજમાં કોપી પેસ્ટ આવી ગયું, થોડું લુક બેટર કરવાનું છે. આ સોશિયલ મીડિયા છે, શું લાગે છે આ કોન્ટેક્ટસમાં જવા દેવું જોઈએ તો કોન્ટેક્ટસમાં જવા દેજો, ને જો અહીંયા રાખવું હોય તો એના આઇકોન ને બધું મૂકવાનું. અને આ ટેસ્ટિમોનિયલ છે, બરોબર છે. પછી મારું એમ કહેવાનું છે કે જો 1 કલાક આપ્યા પછી હવે બીજું શું શું ને કેટલાક કલાક દેવા પડશે એ મને ખાલી કહેજો, તો આગળ શું કરવું એ નક્કી કરવું.